શૌર્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત દ્વારા દાહોદ જિલ્લાની સર્વશ્રેષ્ઠ સ્કૂલના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરાતી પ્રવૃત્તિઓમાં ધાર્મિક કાર્ય, વ્યસન મુક્તિ, પ્લાસ્ટિક મુક્ત જેવી અનેક કામગીરીમાં ઉમેદપુરા શાળાના આચાર્યશ્રીનું સન્માન તથા બાળકો સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા। આજરોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ ઉમેદપુરા પ્રાથમિક શાળામાં ચાલતી વિશિષ્ટ ધાર્મિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ તથા CRC દુધિયાના કોઓર્ડિનેટર તથા ધાર્મિક કાર્યોમાં સદાય અગ્રેસર રહેતા ગાયત્રી પરિવાર લીમખેડા તાલુકાના સંયોજક શ્રી હિંમતભાઈ બારિયા દ્વારા મુલાકાત લેવામાં આવી। આ શાળાના આચાર્ય શ્રી આદરણીય શ્રીમતી રીટાબેન પટેલ દ્વારા શાળાનું નામ રોશન કરી ગુજરાત લેવલે નામના મેળવી છે। શાળામાં ઇકો ક્લબ, ઔષધીય બાગ, વ્યસન મુક્તિ અભિયાન તથા પ્લાસ્ટિક મુક્ત શાળાની પ્રેરણાત્મક અનેક કામગીરી કરી જિલ્લામાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે। શાળાના બાળકોના જન્મદિવસની ભવ્ય ભગવામય ઉજવણી કરવામાં આવે છે, જેમાં ચોકલેટ કે કેક નહીં પરંતુ સિઝનેબલ ફળફળાદી કેળા, જામફળ, બોર, ચીકુ વગેરે આપી પ્રભુ શ્રીરામની પૂજા અર્ચના અને પ્રાર્થના કરીને ઉજવણી કરવામાં આવે છે। શાળાના આચાર્યશ્રીનું શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ દ્વારા ભગવા શાલ ઓઢાડીને ભગવામય સન્માન કરવામાં આવ્યું હતું અને શાળા પરિસરમાં શ્રી હનુમાનજીનું નાનું મંદિર બનાવવા અપીલ કરવામાં આવી હતી। આદરણીય શ્રી હિંમતભાઈ બારિયા દ્વારા શાળાના આચાર્ય શ્રી રીટાબેન પટેલને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે શ્રી હિંમતભાઈ દ્વારા જન્મદિવસ, લગ્નતિથિ વગેરેની ઉજવણી દીપ પ્રગટાવી મોં મીઠું કરી ભારતીય સંસ્કૃતિ મુજબ ઉજવવા અને પશ્ચિમી સંસ્કૃતિને દૂર કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું। આચાર્ય શ્રી રીટાબેન પટેલ અને મંગળાબેન પ્રજાપતિ દ્વારા હિંમતભાઈ અને રિંકેશભાઈનું સાલ ઓઢાડી ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક દ્વારા બાળકોને હનુમાન ચાલીસાની બુક વિતરણ કરવામાં આવી હતી અને શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા। પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ દ્વારા ગુજરાતની શાળાઓમાં પ્લાસ્ટિક મુક્ત બનાવવી તથા દર શનિવારે હનુમાન ચાલીસા પાઠ કરાવવા આહ્વાન કરવામાં આવ્યું। રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોરધનભાઈ પટેલ, દાહોદ। લીમખેડા એમનું વતન છે। રિંકેશભાઈ પ્રજાપતિ રાષ્ટ્રીય હિન્દુ સંઘ પ્રદેશ પ્રચારક બહુ સુંદર કામગીરી કરી રહ્યા છે। એમના વિડીયો અને તમે દેખશો તો ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા જ છે સદંતર। આજરોજ ઉમેદપુરા પ્રાથમિક શાળાના આદરણીય રીતુબેન પટેલ તેમની શાળાની અંદર આજે હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યો અને આ શાળાનું વિશેષતા એ છે કે ધાર્મિકતા પ્રત્યે અને વ્યસન મુક્ત, પ્લાસ્ટિક મુક્ત અને ઔષધીય પાક પર્યાવરણ સંદર્ભે શાળાનું એક વિશિષ્ટ આગવી ઓળખ ઊભી થઈ છે દાહોદ જિલ્લામાં। આજ રોજ આપણી વચ્ચે જે ઉપસ્થિત છે આદરણીય રીતુબેન, જેમણે મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર સાથે સંવાદ કરેલો છે। શ્રેષ્ઠ શાળામાં 2 વાર એવોર્ડ મેળવી ચૂકેલા છે અને વ્યસન મુક્ત, પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત શાળાને ગુજરાતમાં શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળેલો છે, જે ખૂબ જ સરાહનીય છે। ગૌરવ અનુભવું છું આ બાબતે અને આવનાર સમયમાં શાળામાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એવી શુભકામનાઓ પાઠવું છું અને બાળકો પણ ધાર્મિકતા પ્રત્યે સજાગ બન્યા છે। પોતાના ઘર પરિવારને બી તેઓ વ્યસન મુક્ત, પ્લાસ્ટિક મુક્ત બનાવવા જઈ રહ્યા છે, જે અભિયાન ખૂબ જ પ્રેરણાદાયક છે અને આવનાર સમયમાં ગુજરાતની તમામ શાળાઓના આચાર્યોને એક પ્રાર્થના કરું છું। રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત દ્વારા દરેક શાળાને અનુરોધ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે આવી જ રીતે તમામ શાળાઓમાં દર શનિવારે હનુમાન ચાલીસા પાઠ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવે
અને દરેક શાળાઓમાં ઔષધીય બાગ બનાવવામાં આવે જેથી કરીને બાળકો તથા એમનો પરિવાર આ પ્રત્યે સજાગ બને અને આ શાળાના ઉત્તર પ્રગતિ કરતા રહે એવી શુભકામનાઓ પાઠવું છું. ઉમેદપુરા પ્રાથમિક શાળામાં પ્લાસ્ટિક મુક્ત શાળા અને પર્યાવરણ સંવર્ધન માટે ઇકો ક્લબ શાળા બગીચો કિચન ગાર્ડન વગેરેની પણ સુંદર મજાની વ્યવસ્થા છે. ઉમેદપુરા પ્રાથમિક શાળામાં જે બાળકોનો જે દિવસે જન્મદિવસ હોય છે એ જન્મદિવસને આપણી સંસ્કૃતિની પરંપરા પ્રમાણે જન્મદિવસ સંસ્કાર તરીકે ઉજવવામાં આવે છે અને એ જન્મદિવસ નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત શાળા પરિસર અંતર્ગત વિદ્યાર્થીઓને ચોકલેટ નથી આપવામાં આવતી કારણ કે ચોકલેટમાં પણ પ્લાસ્ટિકનું રેપર હોય છે. તો તે દિવસે વિદ્યાર્થીઓને એના આરોગ્ય સાથે સંબંધિત અને એના સ્વાસ્થ્ય સંવર્ધન માટે જરૂરી એવા સિઝનલી ફળફળાદી આપવામાં આવે છે. આ પણ એક મોટી વાત છે, બરાબર. તો આ ઉમેદપુરા પ્રાથમિક શાળાની પહેલ છે એ પહેલ અનુકરણીય છે અને આ પહેલ છે એ પહેલ આપણા બધાની પરંપરા બને. આ પ્રયોગ છે, પ્રયોગ પરંપરા બને એવું આપણે બધાએ સુનિશ્ચિત કરવાનું છે, બરાબર. સાથે સાથે વ્યસન મુક્ત શાળા પરિવાર તો છે જ, પણ સાથે સાથે વ્યસન મુક્ત આપણું ઘર પરિવાર પણ, બરાબર. અમારું ઘર વ્યસન મુક્ત ઘર, અમારો પરિવાર વ્યસન મુક્ત પરિવાર, અમારો પરિવાર દેવ પરિવાર, બરાબર. એ સૂત્ર સાથે આપણે ચોક્કસપણે આ સંદેશ આપણા ઘરે પણ અવશ્ય આપીએ. તમારો જ્યારે જન્મદિવસ હોય, તમારા મમ્મી પપ્પા, તમારા માતા પિતા તમને કંઈક ભેટ આપવા માંગતા હોય, બરાબર ને, અને તમે કંઈક ભેટ લેવા માંગતા હોય, તમારા મમ્મી પપ્પા પૈકી કોઈકના જીવનમાં વ્યસન હોય તો એ વ્યસન રૂપી ભેટ તમારે લઈ લેવાની છે. મમ્મી પપ્પાને પ્રેમથી કહેવાનું છે, ખુશીથી કહેવાનું છે કે પપ્પા આજે મને કંઈક આપવા માંગતા હો તમે, તો તમે કદાચ આ વ્યસન કરો છો ને, આ પડીકીનું વ્યસન કરો છો, એ પડીકીનું વ્યસન મને આપી દો. પપ્પા પાસેથી પડીકી લઈ અને એને કચરા પેટીમાં આપણે નાખી દેવાની. પપ્પા પાસેથી આપણે વચન પણ લેવાનું છે કે હવે હું ક્યારે પણ આ પડીકી પાછો ઉપયોગ નહીં કરું, બરાબર. તો આ અભિયાન છે, એ અભિયાન ધીમે ધીમે ખૂબ સુંદર રીતે અને આખા ગામમાં જશે, એક ગામમાંથી બીજા ગામે જશે. ચોક્કસપણે આપણો પરિવાર કેવો બનશે? દેવ પરિવાર. આપણો પરિવાર દેવ પરિવાર બનશે અને પ્રત્યેક ઘર દેવ પરિવાર બને એ આજના સમય ખૂબ જ મહત્વ છે. એની પહેલ આપણે બધાએ કરીશું ને? ધન્યવાદ. એ રીતે આપણે બધા આગળ વધીશું તો આપણા ધર્મની રક્ષા માટે પણ આ એક વસ્તુ મહત્વ. ધન્યવાદ.